ઓકે, આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ છે 6.5.3 બરાબર છે. આપણો નેક્સ્ટ પોઈન્ટ 6.5.3 એટલે કે ટાઈપ્સ ઓફ આરએનએ એન્ડ પ્રોસેસ ઓફ ટ્રાન્સક્રિપ્શન બરાબર છે. એટલે કે આરએનએના પહેલાં તો આપણે ટાઈપ જોવાના છે. એટલે આપણે જોશું પહેલાં કીધું તે પ્રમાણે કે પહેલાં તો છે આરએનએના પ્રકાર બરાબર છે. અને આરએનએના પ્રકાર અને પ્રત્યાંકન એટલે આપણને ખબર છે કે ડીએનએમાંથી આરએનએ બનવું. આ યાદ રાખજો. પ્રત્યાંકનનો મતલબ શું થશે? ડીએનએમાંથી આરએનએ બનવું. તો પ્રત્યાંકનની પ્રક્રિયા. તો પહેલાં આપણે જોઈશું આરએનએના પ્રકાર બરાબર છે. અને આપણે જે જોવાના છે આપણે ખબર છે કે સૌ પ્રથમ આ જે પણ બધા પ્રેક્ટિકલ થયેલા બરાબર છે એ શાના પર હતા? બધા ઇકોલાઈ બેક્ટેરિયાને અકોર્ડિંગ ટુ હતા. તો આપણે જોઈએ તો કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર આપણને 3 પ્રકારના આરએનએ જોવા મળશે બરાબર. બેક્ટેરિયાની અંદર આપણને 3 પ્રકારના આરએનએ જોવા મળશે. હવે પહેલો આરએનએ તો આપણને બી ખબર છે કે જેને આપણે mRNA કહીએ છીએ એ કયો છે? મેસેન્જર આરએનએ છે. મેસેન્જર આરએનએને આપણે શોર્ટમાં શું બોલીએ છીએ? mRNA બોલીએ છીએ. તે જ રીતે જે બીજી ટાઈપ છે આરએનએની એ પણ આપણને ખબર છે, એ 11માં આવી ગઈ હતી અને એ છે ટ્રાન્સફર આરએનએ બરાબર, કે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ tRNA બરાબર. અને જે ત્રીજો જે છે જે પ્રોટીન બનવા માટે મહત્ત્વનો છે બરાબર, એ છે રિબોઝોમલ આરએનએ. કયો આરએનએ? રિબોઝોમલ આરએનએ, કે જેને આપણે બોલીએ છીએ rRNA બરાબર. જેને આપણે શું બોલીએ છીએ? rRNA બરાબર છે. હવે આ જે mRNA છે કે જે આપણે કીધું પ્રત્યાંકન દરમિયાન ડીએનએમાંથી બનશે. mRNA જે પ્રત્યાંકન દરમિયાન ડીએનએમાંથી બનશે. આ mRNA જે છે તે એમિનો એસિડ બનવા માટે અથવા તો તમે એવું કહી શકાય કે એમિનો એસિડના ક્રમ નક્કી કરવા માટે ટેમ્પલેટ એટલે કે એક માહિતી શૃંખલા તરીકે વર્તશે. આ એક ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ એટલે તમે કહી શકાય કે mRNA એક માહિતી શૃંખલા તરીકે કામ કરશે પ્રોટીન બનવા માટે. પ્રોટીન બનવા માટે આપણને એમિનો એસિડની જરૂર છે. તો એ એમિનો એસિડની શૃંખલા બનવા માટે એ mRNA એક ટેમ્પલેટ અથવા તો માહિતી શૃંખલા તરીકે કાર્ય કરશે. તે જ રીતે આ જે tRNA જે છે બરાબર, એટલે tRNA જે છે એ આ જે mRNA પર જે માહિતી છે ટેમ્પલેટ છે તેને અકોર્ડિંગ ટુ કોષમાંથી અથવા તો કોષ રસમાં રહેલા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડને કલેક્ટ કરવાનું એટલે કે તમે એવું કહી શકાય કે એમિનો એસિડને લાવવાનું કામ કરશે. અને જે ટેમ્પલેટ પર જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે ટેમ્પલેટ શૃંખલા પર જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે આનુવંશિક સંકેતો જે છે બરાબર, એ ટેમ્પલેટ શૃંખલા પર જે સંકેતો છે ક્રમ છે એ આનુવંશિક સંકેતોને શું કરશે? વાંચવાનું કામ કરશે. આનુવંશિક શૃંખલાને આનુવંશિક જે સંકેતો છે એને શું કરશે? વાંચવાનું કામ કરશે. તો આ યાદ રાખવાનું છે. mRNA જે છે એ માહિતી શૃંખલા એટલે કે ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે. જ્યારે જે tRNA જે છે તે એમિનો એસિડને લાવવાનું કામ કરશે. ઇવન આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરશે. જ્યારે રિબોઝોમલ આરએનએની વાત કરીએ તો જે rRNA જે છે બરાબર, એ ભાષાંતરની ક્રિયા, ભાષાંતર એટલે જે આપણે કહીએ તો ચાલે કે ડીએનએમાંથી જે mRNA મેસેજ લઈને આવશે અને એ મેસેજને વાંચીને, યાદ રાખજો કે એ મેસેજને રીડ કરીને જ્યારે આપણે ભાષાંતરની પ્રોસેસ જોવાની છે, બાકી છે, આવશે નેક્સ્ટ. પણ યાદ રાખજો કે ભાષાંતર દરમિયાન એટલે કે ડીએનએમાંથી જ્યારે આ mRNA બનીને આવશે અને mRNA પર જે આનુવંશિક સંકેતો છે એને રીડ કરીને ચોક્કસ પ્રકારના એમિનો એસિડ ક્રમમાં ગોઠવીને ચોક્કસ પ્રકારનો જે પ્રોટીન બનવાની ક્રિયા છે બરાબર, તેને આપણે ભાષાંતર કહી શકાય. તો એ ભાષાંતર દરમિયાન બરાબર, ભાષાંતર દરમિયાન યાદ રાખજો કે બંધારણીય રીતે એટલે કે જે પ્રોટીનનું જે બંધારણ છે તો એ બંધારણીય રીતે બરાબર, આપણે એવું કહીએ તો ચાલે કે ઉત્પ્રેરક એટલે ચોક્કસ જાતના પેલી ઉત્સેચકીય પ્રક્રિયામાં શું કરશે? એક મહત્ત્વની ભૂમિકા ભજવશે બરાબર છે. જે એટલે એનો મતલબ ખબર કે રિબોઝોમલ જે આરએનએ છે એ રિબોઝોમલ આરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય રીતે બરાબર, એટલે કે એમિનો એસિડને જોડવા માટે બરાબર છે એક ઉત્પ્રેરક તરીકે ભૂમિકા ભજવશે બરાબર છે. હવે જો આપણે એક સ્ટેપ આગળ જઈએ તો ડીએનએ આધારિત આ બધી ક્રિયા કરવા માટે આપણને કોઈ ઉત્સેચકની જરૂર પડે બરાબર. ડીએનએ આધારિત આપણને એક ઉત્સેચકની જરૂર પડે અને એ ઉત્સેચક છે
આરએનએ પોલિમરેઝ એવું છે, જે કયો છે આરએનએ પોલિમરેઝ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયેલું, બરાબર. ટ્રાન્સક્રિપ્શનના 3 યુનિટ, બરાબર. પ્રમોટર, સ્ટ્રક્ચરલ જીન અને ટર્મિનેશન, બરાબર. તો જે પેલું પ્રમોટર છે કે જ્યાંથી આપણે એવું કહીએ ચાલે કે પ્રત્યાંકનની શરૂઆત થાય, બરાબર છે. તો યાદ રાખજો કે આ જે આરએનએ પોલિમરેઝ જે છે એ પ્રત્યાંકન માટે, બરાબર, પ્રત્યાંકનની શરૂઆત કરવા માટે પ્રમોટર સાથે શું થઈ જશે, જોડાઈ જશે. કેમ કે પ્રમોટર પાસેથી જ આરએનએનું નિર્માણ થવાનું છે. તો પ્રમોટર સાથે જોડાઈ જશે અને પ્રમોટર સાથે જોડાઈ ગયા પછી ત્યાંથી શું થશે, પ્રત્યાંકનની શરૂઆત થશે, પ્રત્યાંકનની શરૂઆત. તો આ એક આપણો એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ બની જશે. આપણો મોસ્ટ આઈએમપી એમસીક્યુ હશે. ખબર પડી ગઈ ને? એક્ઝામ પૂછે કે પ્રત્યાંકનની શરૂઆત ક્યાંથી અને કોણ કરે, તો યાદ રાખવાનું કે પ્રત્યાંકનની શરૂઆત પ્રમોટર સાથે થાય, બરાબર. અને એ શરૂઆત કોણ કરે છે, તો યાદ રાખવાનું કે આરએનએ પોલિમરેઝ જ્યાં જોડાવાથી જ તેની શું થશે, શરૂઆત થશે, બરાબર છે. હવે આ જે આરએનએ પોલિમરેઝ જે છે, હવે આ જે આરએનએ જે પોલિમરેઝ છે એ આરએનએ પોલિમરેઝ, આ ધ્યાનથી સાંભળજો, આરએનએ પોલિમરેઝ જે છે એ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, બરાબર, ના પ્રત્યાંકનના સ્વરૂપે ઉપયોગ અને એમ કહેતો ચાલ કે પૂરકતાના નિયમનું પાલન કરશે અને ટેમ્પલેટના ક્રમ અનુસાર શૃંખલાને પોલિમરાઇઝ કરશે. એટલે આપણે એવું કહેતું ચાલે કે જે આરએનએ પોલિમરેઝ છે એ ન્યુક્લિયોસાઇડ જે ટ્રાઇફોસ્ફેટ, બરાબર, ના પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગી થશે, પ્રક્રિયક સ્વરૂપે શું થશે, ઉપયોગી થશે. અને આ જે આરએનએ પોલિમરેઝ જે છે એ શું કરશે, પૂરકતાના નિયમનું પાલન કરશે. એટલે કે જસ્ટ એક્ઝામ્પલ, આ ડીએનએની શૃંખલા છે, બરાબર છે. આ ડીએનએની શૃંખલા છે. સમજી લો કે અહીંયા એડેનિન છે, અહીંયા થાઇમિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, એડેનિન, એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર. આપણે ખબર કે એપ્લિકેશન એટલે પૂરેપૂરું જીન ડબલ થશે. તો પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન એટલે શું, ડીએનએના કોઈ એક ભાગમાંથી આરએનએનું નિર્માણ થાય. તો સમજો કે આ બધા બંધ તૂટી જાય છે, પ્રત્યાંકન દરમિયાન આ બંધ તૂટી જશે. તો અહીંયા નવી જે આરએનએ શૃંખલા બનશે, બરાબર છે. તો જે આરએનએ પોલિમરેઝ છે તે આ ન્યુક્લિયોસાઇડનો એક પ્રક્રિયક તરીકે કામ કરશે, પ્રક્રિયક તરીકે ઉપયોગી છે અને પૂરકતાના નિયમનું પાલન કરશે અને ટેમ્પલેટ, આજે આને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. અને આપણે કઈ શૃંખલા કહીશું, ટેમ્પલેટ શૃંખલા કહીશું. તો ટેમ્પલેટ શૃંખલાને અકોર્ડિંગ ટુ, બરાબર, અહીંયા એક ક્રમ અનુસાર, બરાબર, ન્યુક્લિયોટાઇડ ઉમેરાતો જશે અને તે જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે તેને કહેવાશે પોલિમરાઇઝ, બરાબર, એટલે કે બહુલીકરણ. તો સમજો કે અહીંયા એડેનિન છે, તો આપણને ખબર છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી વખત કીધું છે કે જો આરએનએ બને તો થાઇમિનની જગ્યાએ શું આવશે, યુરાસિલ. ગ્વાનિન તો સાઇટોસિન, સાઇટોસિન તો ગ્વાનિન, થાઇમિન તો એડેનિન, એડેનિન તો પાછું અહીંયા શું આવે, યુરાસિલ. આવી રીતે જોડાતા જઈને એક પોલિમરાઇઝ એક લાંબી શૃંખલાનું શું કરશે, નિર્માણ કરશે. ખબર પડી ગયું? તો એક લાંબી શૃંખલાનું શું કરે, નિર્માણ. તો હવે આ ખબર પડી ગયું શું કહેવા માંગે છે કે આરએનએ પોલિમરેઝ જે છે એ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ જે છે, બરાબર, તેને એક પ્રક્રિયક તરીકે કામ કરશે. પૂરકતાના સિદ્ધાંતને અનુરૂપ, બરાબર, આ પૂરકતાને એટલે કે એડેનિનની સામે થાઇમિનની જગ્યાએ આપણે યુરાસિલ છે, ગ્વાનિન સામે સાઇટોસિન. તો પૂરકતાના સિદ્ધાંતનું પાલન કરીને, નિયમનું પાલન કરીને આ જે ટેમ્પલેટ એટલે કે આ જે ડીએનએની આ જે શૃંખલા જે માહિતી છે આના પર, તો એને અનુરૂપ એની સામે એક નવી પોલિમરાઇઝ એટલે બહુલીકરણની ક્રિયા શું કરશે, કરશે. તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. થોડા દિવસ પહેલાં કોઈનો મેસેજ હતો કે તેનો રિપ્લાય નથી આપ્યો બિકોઝ ઓફ કે આપણે એનું નેક્સ્ટ આ ચલાવવાના જ હતા કે ટેમ્પલેટ શૃંખલા કેટલી ટેમ્પલેટ શૃંખલા. તો યાદ રાખજો કે આ ડીએનએ જે છે, ડીએનએ આપણે બોલીએ કે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર, તો આ ડીએનએની આ બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા જ છે. ડીએનએની આ બંને શૃંખલા 1 અને આ 2 બંને ટેમ્પલેટ શૃંખલા જ છે. પણ આપણે આ લેસનમાં વાત કરી છે કે બંને એકી સાથે, બરાબર, બંને એકી સાથે એમઆરએનએ બનાવી શકશે નહીં અથવા તો ડીએનએમાંથી આરએનએ. સમજો કે આપણે પ્રત્યાંકન કરવાનું છે, તો સમજો કે મેં એવું કીધેલું કે રેપ્લિકેશન અને પ્રત્યાંકનનું ડિફરન્શિએશન પણ કીધેલું છે કે રેપ્લિકેશન એટલે કે આખો ડીએનએનો જે આખું જ આપણું જનીન દ્રવ્ય છે તે ડબલ થઈ જશે. એટલે આ જે ડીએનએની શૃંખલા છે તે ડબલ થઈ જાય તો એને રેપ્લિકેશન કહેવાશે. પણ જ્યારે ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકનની જો વાત કરીએ તો આખો ડીએનએ ડબલ થતો નથી, બરાબર. એ ડીએનએના કોઈ ભાગનું, ખંડનું, બરાબર છે, શું થશે, ત્યાંથી એક ડીએનએમાંથી આરએનએ બનશે. પણ સમજો કે આ જે શૃંખલા છે એ બી ટેમ્પલેટ શૃંખલા છે, આ છે એ બી ટેમ્પલેટ છે,
પણ બંને એકી સાથે mRNA બનાવશે નહીં. આ કોઈ બે ટેમ્પલેટ શૃંખલામાંથી કોઈ એક ટેમ્પલેટ તરીકે વધશે અને તેની સામે એક અહીંયા mRNA બનશે, જે હમણાં સમજાવ્યું તે. બંને એકી સાથે જો વર્તે તો આપણે ખબર પડી ગઈ કે લાસ્ટ ટાઈમ કીધેલું કે એમાંથી જે અહીંયા જો બંને જો આરએનએ એક જ ટાઈમે ડેવલપ થાય તો તેના લીધે જે ભાષાંતરની ક્રિયા છે, પ્રોટીન બનવાની ક્રિયા છે, ખૂબ જ જટિલ થઈ જશે. ઇવન એવું કહે તો ચાલે કે પેલા કોડિંગમાં બી કન્ફ્યુઝન ક્રિએટ થઈ જશે કે કયા mRNAમાંથી કયું પ્રોટીન બને. તો આ બધી જે ગૂંચવણભરી જે પ્રોસેસ છે, બરાબર છે, તો તેના અકોર્ડિંગ ટુ આપણે એવું કહીએ તો એવું કહીએ તો ચાલે કે બંને ટેમ્પલેટ શૃંખલા છે ખરી, પણ એટ એ ટાઈમ બેમાંથી કોઈ એક જ બરાબર ટેમ્પલેટ ટાઈપ વધશે અને તેમાંથી mRNAનું શું કરશે, નિર્માણ કરશે. બરાબર છે, આ તમારે યાદ રાખવાનું રહેશે. હવે આરએનએ પોલિમરેઝના આપણે ઉપયોગ જોઈએ. તો આરએનએ પોલિમરેઝનો આપણે હમણાં એક તો જોયું કે જે આરએનએ જે પોલિમરેઝ છે તે પ્રમોટર સાથે જોડાય, બરાબર, અને પ્રત્યાંકનની શરૂઆત કરે. બરાબર, પ્રત્યાંકનની શરૂઆત કરવા માટે ડીએનએનો જે કોઈ ભાગ છે, બરાબર, તેને આપણે ખોલવો તો પડશે. તો તેના માટે જે આરએનએ પોલિમરેઝ જે છે તે કુંટલને આપણે એવું કીધું ચાલે કે ખોલવામાં કામ કરશે. કુંટલને શું કરશે, ખોલવામાં મદદ કરશે. અને પ્રલંબન એટલે આપણને ખબર હજુ આવ્યું નથી, પણ તમે એટલું કહી શકો કે લાંબી જે શૃંખલા બનવાની છે, પોલિમરાઇઝ થવાની છે, તો તેને તમે પ્રલંબન કહી શકો. તો આરએનએ પોલિમરેઝ એ કુંટલને ખોલવા અને પ્રલંબનમાં શું કરશે, સહાય કરશે. આ તમારે યાદ રાખવાનું છે કે આરએનએનો થોડો ભાગ ખેંચાયેલો હશે, બરાબર. આરએનએનો થોડો ભાગ કેવો હશે, વધારે લંબાયેલો અથવા તો ખેંચાયેલો હોય, કે જે ઉત્સેચક સાથે શું થાય, જોડાય. બરાબર છે. આ તો ખાલી જસ્ટ તમારે નોટ આટલું યાદ રાખવાનું છે. આપણે આટલું યાદ રાખવાનું કે આરએનએ પોલિમરેઝ વિશે યાદ રાખવાનું કે આરએનએ જે પોલિમરેઝ છે, બરાબર, તે પ્રમોટર સાથે જોડાય, પ્રત્યાંકનની શરૂઆત કરે. પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી આરએનએ બનવું, પણ ડીએનએના કોઈ એક ખંડમાંથી આરએનએનું નિર્માણ થશે, તો તે ખંડને ખોલવાનું એટલે કુંટલને ખોલવાનું કામ બી આરએનએ પોલિમર કરે. અને એની સામે પૂરકતાના નિયમનું પાલન કરીને જે લાંબી શૃંખલા બનાવવાની, તો તે પ્રલંબનમાં બી શું કરશે, સહાય કરશે. ઇવન આજે આરએનએ પોલિમરેઝ જે છે એ શૃંખલા બની ગયા પછી આપણે વાત કરીએ તો એ સમાપ્તિ સ્થાને પર પહોંચી જશે. શું કરશે, પહોંચી જશે. બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે ટ્રાન્સક્રિપ્શનના 3 યુનિટ છે. પ્રમોટર, બરાબર છે, ટ્રાન્સક્રિપ્શનના 3 યુનિટ, એક પ્રમોટર કીધેલું, એક સ્ટ્રક્ચરલ જીન કીધેલું. સ્ટ્રક્ચરલ જીન એટલે બીજું કંઈ નથી પણ ડીએનએનો જ એક ભાગ, બરાબર, અને છેલ્લું હતું ટર્મિનેશન. તો હવે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને છેલ્લે એન્ડ પર સમજો કે સમાપ્તિ સ્થાન પર પહોંચી જશે. સમાપ્તિ સ્થાન પર પહોંચી જાય ત્યારે આપણે એવું કહેતો ચાલે કે જે નવનિર્મિત, બરાબર, બીજો એટલે કે નવો જે આરએનએ બન્યો, પેલી ડીએનએમાંથી જે નવો આરએનએ બન્યો અને જે ડીએનએ હતો કે જેમાંથી આરએનએ બન્યો, તો નવનિર્મિત આરએનએ અને ડીએનએ, બરાબર, એકબીજાથી ત્યાં જઈને સમાપ્તિ સ્થાન પર જઈને શું પડી જાય, છૂટા પડી જાય. બરાબર, એટલે આરએનએ પોલિમરેઝ ત્યાં જઈને શું થઈ જશે, હવે સમાપ્તિ સ્થાન પર આવીને છૂટો પડી જાય. જો આરએનએ પોલિમરેઝ છૂટો પડી જાય તો નવો બનેલો આરએનએ અને જેમાંથી નવો આરએનએ બન્યો છે તે ડીએનએ બી ત્યાં જઈને શું થઈ જાય, છૂટો પડી જશે. અને આ પ્રક્રિયાને આપણે ટર્મિનેશન અથવા તો શું કહી શકાશે, સમાપન કહી શકાશે. આ પ્રક્રિયાને આપણે ટર્મિનેશન અથવા તો સમાપન કહી શકાય. જે આરએનએ પોલિમરેઝ છે, યાદ રાખજો કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે કાર્ય કરશે. તો યાદ રાખજો કે આરએનએ પોલિમરેઝ 3 તબક્કાની અંદર કાર્ય કરશે. આરએનએ પોલિમરેઝ કેવી રીતે કાર્ય કરે, તો યાદ રાખજો કે આરએનએ પોલિમરેઝ 3 તબક્કાની અંદર કાર્ય કરશે, કે જે પ્રત્યાંકન માટે પ્રારંભ એટલે કે પ્રમોટર સાથે બી જોડાઈ જશે, બરાબર છે. પોલિમરાઇઝેશન એટલે કે પ્રલંબનનું બી કાર્ય કરશે. અને જ્યારે સંકેત સમાપ્ત થઈ જશે, બરાબર, ત્યારે સમાપ્તિનું પણ કાર્ય કરશે. એટલે કે જે આરએનએ પોલિમરેઝ જે છે એ પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ આ ત્રણને શું કરશે, ઉત્પ્રેરિત કરશે. એટલે કે આ 3ની ક્રિયાને ઉત્તેજશે અથવા તો કરશે. હવે યાદ રાખવાનું છે, જે આરએનએ પોલિમરેઝ જે છે, આ જે આરએનએ પોલિમરેઝ જે છે એ, બરાબર, પ્રલંબન પ્રક્રિયા, પ્રલંબન એટલે આપણે કહ્યું પોલિમરાઇઝેશન, બરાબર, તો પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે એટલે કે ઉત્તેજવા માટે કેવું છે, સક્ષમ છે. એટલે આરએનએ પોલિમરેઝ એમ કહેતો ચાલે પ્રલંબનની ક્રિયા બી કરવા માટે કેવું છે, સક્ષમ છે. પણ જે આરએનએ પોલિમરેઝ છે એવું જરૂરી નથી કે તે પ્રલંબનની ક્રિયા કરવા માટે સક્ષમ છે. તો જે આરએનએ જે પોલિમરેઝ છે એ ક્ષણવાર માટે,
બરાબર છે. ક્ષણવાર માટે પ્રારંભિક કારક એટલે પ્રમોટર. ક્ષણવાર માટે જે પ્રારંભિક કારક છે એ પ્રમોટર સાથે બી જોડાઈ શકે. બરાબર છે. તે જ રીતે ટર્મિનેશન કરવા માટેનો જે કારક છે તો સમાપ્તિ કારક સાથે બી જોડાઈ જાય. બરાબર. એટલે કે તમે એવું કહી શકો, આપણે હમણાં જ કીધું કે આરએનએ પોલિમરેઝ પ્રારંભનું બી કાર્ય કરી શકે, પ્રલંબનના કાર્ય કરવા માટે બી સુટેબલ છે, અને સમાપ્તિનું કાર્ય કરવા માટે બી કેવું છે? સુટેબલ છે. બરાબર. એ ત્રણેય કાર્ય કરવા માટે કેવું છે? સુટેબલ છે. એટલે તો આપણે એવું કીધું કે જે આરએનએ પોલિમરેઝ છે પ્રલંબનની ક્રિયાને ઉત્પ્રેરણ કરવા માટે બી સક્ષમ છે. તેવી જ રીતે જે આરએનએ પોલિમરેઝ છે એ ક્ષણવાર માટે જે પ્રમોટર કારક છે એટલે કે પ્રારંભ કારક સાથે બી જોડાઈ જશે, સમાપ્તિ કારક સાથે બી જોડાઈ જશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? એટલે કે એ પ્રારંભ કારક સાથે જોડાઈને પ્રારંભ એટલે કે શરૂઆત બી કરી શકે, સમાપ્તિ કારક સાથે જોડાઈને ડીએનએમાંથી એમઆરએનએ બનવાની જે ક્રિયા છે એને સમાપ્ત બી કરી શકશે. તો તે પ્રારંભ કારક અને સમાપ્તિ કારક સાથે જોડાશે, અને જોડાયા પછી આપણે એવું કહીએ તો ચાલે કે એ પ્રત્યાંકનને અનુક્રમે એટલે કે પ્રત્યાંકનનો અનુક્રમ પહેલાં છે પ્રારંભ, બરાબર છે, પછી પ્રલંબન અને ત્યાર પછી સમાપન. તો આ બધા જ કાર્ય કરવા માટે શું છે? ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે. આટલું ક્લિયર થઈ ગયું? તો જે આ તમારે એમસીક્યુ બી યાદ રાખવાનું રહેશે કે આરએનએ જે પોલિમરેઝ છે એ 3 તબક્કાના કાર્ય કરવા માટે સક્ષમ છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો પ્રલંબનની પ્રક્રિયાને ઉત્તેજિત બી કરી શકે, અને ક્ષણવાર માટે તે પ્રમોટર સાથે જોડાઈ શકે, ક્ષણવાર માટે ટર્મિનલ ફેક્ટર સાથે જોડાઈ શકે, અને તે પ્રત્યાંકનને અનુરૂપ પ્રારંભ, સમાપ્તિ અને પ્રલંબન 3 કાર્ય કરી શકે. હવે ફેક્ટર એટલે કે કારક કે જે પ્રારંભ બી કરી શકશે અને આપણે હમણાં જ કીધું સમાપન પણ કરે છે. બરાબર. કે જે પોલિમરેઝ સાથે જોડાવાથી, બરાબર, એટલે જે આરએનએ પોલિમરેઝ જે છે, બરાબર, એની સાથે આપણે એવું કહીએ તો ચાલે કે એવો કોઈ ફેક્ટર હશે કે જે, બરાબર છે, એવો કોઈ ફેક્ટર જે પ્રારંભ અને સમાપન કરે કે જે પોલિમરેઝ સાથે શું થાય? જોડાય. તો આપણે કીધું તેમ કે કોઈ ફેક્ટર અથવા તો કોઈ કારક કે જે પ્રારંભ અને સમાપન કરે છે. કોઈ એવું ફેક્ટર કે જે પ્રારંભ અને સમાપન કરે કે જે ફેક્ટર, બરાબર, પોલિમરેઝ સાથે જોડાવાથી તેની સ્પેસિફિક ચેન્જ લાવે. બરાબર. એની અંદર સ્પેસિફિક શું લાવશે? ચેન્જ લાવશે. અને તેના પરિણામ સ્વરૂપે એવું માનીને ચાલીએ, એના પરિણામ સ્વરૂપે પ્રારંભ અને શું થશે? સમાપ્તિ થાય. બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું કે જે એવું એક કારક અથવા તો ફેક્ટર કે જે પ્રારંભ અને સમાપનના કાર્ય સાથે જોડાયેલું હોય, કે જે પોલિમરેઝ સાથે જોડાય અને તેની અંદર ચોક્કસ પ્રકારનો કંઈક સ્વરૂપ ફેરફાર લાવશે કે જેના પરિણામે પ્રારંભ અને સમાપ્તિ થશે. બરાબર છે. બેક્ટેરિયામાં એમઆરએનએના નિર્માણ માટે કોઈપણ પ્રકારની પ્રક્રિયાની આવશ્યકતા નથી, એવું કહે તો બી ચાલે. બરાબર છે. કેમ કે જે બેક્ટેરિયા છે તેની અંદર જે એમઆરએનએ છે, તો એમઆરએનએના નિર્માણ માટે આપણે ખબર છે કે એમઆરએનએના નિર્માણ માટે પ્રત્યાંકનની ક્રિયા કરવી જરૂરી છે, અને આ પ્રત્યાંકનની ક્રિયા કોષ કેન્દ્રમાં થાય. તો એમઆરએનએના નિર્માણ માટે આપણે એવું કહે તો ચાલે કે કોઈ પણ મહત્ત્વની પ્રક્રિયા આવશ્યક નથી. બરાબર. કેમ આવશ્યક નથી? તો આના માટે યાદ રાખવાનું છે આપણે એ જે પ્રત્યાંકન જે છે, પ્રત્યાંકન, પાછું ભાષાંતર ભણ્યા નથી પણ યાદ રાખજો કે પ્રત્યાંકન અને ભાષાંતર. પ્રત્યાંકન એટલે આપણને ખબર છે કે જ્યાં ડીએનએમાંથી શું બને? આરએનએ બનશે, એટલે કે એમઆરએનએ બનશે. અને ભાષાંતર એટલે એમઆરએનએને અનુરૂપ એ તેમાંથી શું બનાવશે? પ્રોટીન બનાવશે. બરાબર છે. તો પ્રત્યાંકન અને ભાષાંતર આપણે એવું કહેતો ચાલે કે બેક્ટેરિયામાં કોઈ એક જ ખંડમાં થાય. બરાબર. બેક્ટેરિયામાં કોઈ એક જ ખંડમાં થાય. મીન્સ આપણે એવું માનીને ચાલીએ, બરાબર, આપણને ખબર પણ છે કે બેક્ટેરિયાની અંદર જે કોષરસ અને જે કોષ કેન્દ્ર છે, બેક્ટેરિયાની અંદર જે કોષરસ અને કોષ કેન્દ્ર છે, બરાબર છે, કે જેવું ભિન્ન હોતું નથી. એટલે કોષરસ અને કોષ કેન્દ્ર છૂટું હોતું નથી. બીકોઝ ઓફ કે તમને ખબર છે કે આદિ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલનો શું હશે? અભાવ હશે. એટલે તમે કોષરસ અને કોષ કેન્દ્રને છૂટું પાડી શકો નહીં. કેમ કે યાદ રાખજો કે
આ જે ભાષાંતરની ક્રિયા છે કોષરસમાં થાય અને જે પ્રત્યાંકન એટલે ડીએનએમાંથી જે એમઆરએનએ બનવાની જે ક્રિયા છે એ ક્યાં થશે? કોષ કેન્દ્રમાં થશે. બરાબર. પરંતુ યાદ રાખજો કે આની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એટલે એ બધું પ્રત્યાંકન અને ભાષાંતર કોઈ એક જ ખંડમાં થશે. તેથી ઘણીવાર એવું થાય કે જ્યારે એમઆરએનએનું નિર્માણનું કાર્ય પૂરું થાય, એટલે કે પ્રત્યાંકન જ્યારે પૂરું થાય તેની સાથે સાથે જ ભાષાંતર બી શું થઈ ગયેલું હોય? શરૂ થતું હોય. એટલે કે ઘણી વખત બેક્ટેરિયામાં એવું બને કે પ્રત્યાંકન અને ભાષાંતર એક સાથે જ પતી જાય. જો આપણે સુકોષ કેન્દ્રની વાત કરીએ, સુકોષ કેન્દ્રમાં શું થશે કે કોષ કેન્દ્રની અંદર પ્રત્યાંકન થાય, પછી એ એમઆરએનએ કોષ રસમાં આવે અને ત્યારે પછી પેલું એમઆરએનએને અકોર્ડિંગ ટુ શું બનશે? પ્રોટીન બને. એટલે કે પહેલાં પ્રત્યાંકન થાય સુકોષ કેન્દ્રમાં ને પછી ભાષાંતર થાય. પણ બેક્ટેરિયાની અંદર તો પ્રત્યાંકન અને ભાષાંતર એમ કીધું ચાલે એક જ ખંડમાં થાય, એટલે પ્રત્યાંકન થતું હોય તો એને અકોર્ડિંગ ટુ ભાષાંતર સ્ટાર્ટ થઈ જ ગયું હોય. એટલે કે જેવું પ્રત્યાંકન પતે તેવું જ શું થઈ જશે? ભાષાંતર બી પતી જશે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રની અંદર જે જટિલતા છે, કેમ કે આપણે આદિકોષ કેન્દ્રમાં તો પ્રત્યાંકન અને ભાષાંતર બહુ ઇઝી છે, કેમ કે બંને એક જ ખંડમાં થઈ જાય, સાથે સાથે જ થઈ જાય, સાથે જ પતી બી જાય. જ્યારે સુકોષ કેન્દ્રમાં આવું હોતું નથી. બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રમાં બે વધારાની જટિલતા જોઈશું. અને મેં તમને કીધું તેમ કે કોઈકનો એક ક્વેશ્ચન બી હતો કે ટેમ્પલેટ શૃંખલાને કઈ ગણવી, તો આપણે હમણાં જ કહી ગયા કે ડીએનએની બંને શૃંખલાની ટેમ્પલેટ શૃંખલા કે માહિતી શૃંખલા જ છે. પણ જ્યારેનું પ્રત્યાંકન થાય, એટલે કે ડીએનએમાંથી જ્યારે આરએનએ બને, ત્યારે આપણે યાદ રાખવાનું છે કે ડીએનએ આખો જ કન્વર્ટ થઈને બીજો નવો ડીએનએ બને તો એને રેપ્લિકેશન કહેવાશે. પણ અહીંયા શું થશે કે આ જે ડીએનએ જે છે તેનો કોઈ એક ભાગ, એક કુંટલ, બરાબર છે, કે જેમાંથી આરએનએ બનવાનો છે, તો તેમાંથી કોઈ એક જ શૃંખલા, બેમાંથી કોઈ એક જ શૃંખલા શું બનશે? ટેમ્પલેટ શૃંખલા હશે ને તેમાંથી એક જ ટેમ્પલેટ શૃંખલાને અનુરૂપ, પૂરકતાના સિદ્ધાંતને અનુરૂપ એક એમઆરએનએનું નિર્માણ થાય. બરાબર. બંને શૃંખલા જે એમઆરએનએનું નિર્માણ કરે, આપણે અગાડી કહી ગયા છે, આપણે અગાડી કીધું છે, તો જટિલતા વધી જશે અને કયા પ્રોટીન બનવા માટેનો કયો સંકેત તે ઓળખવું મુશ્કેલ થઈ જશે. એટલે પ્રોટીન પણ નહીં બનશે. બરાબર. એટલે કે એક જ ટેમ્પલેટ શૃંખલા તરીકે એટ એ ટાઈમ કામ કરશે. બરાબર છે.